ચોમાસું ખેંચાતા હવે આગાહીકારોનો વાંક કઢાયો છે। વિજ્ઞાન જાથાના પ્રમુખે ઉઠાવ્યા છે સવાલ। જયંત પંડ્યાએ આગાહીકારોને બકવાસ ગણાવ્યા છે। આગાહીકારો સામે મેદાનમાં ઉતર્યું વિજ્ઞાન જાથા। અવૈજ્ઞાનિક વર્તારાનો ફિયાસ્કો થયાનો આક્ષેપ કર્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન છે, ટીટોડીના ઈંડા હોળીની ઝાડ પરથી વરસાદની આગાહી કરનાર પર ભરોસો ન કરવો, વૈજ્ઞાનિક આગાહી પર જ ભરોસો કરવો। જૂનાગઢમાં 42 આગાહીકારોએ આગાહી કરી તે ખોટી પડી। 20 તારીખથી વર્તારા કરનારાઓનો તેઓ વિરોધ કરશે। તારીખ 6 થી 11 સુધીમાં સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ જશે। ત્યાર પછી બીજા તબક્કાની અંદર ગુજરાત આખાની અંદર વાવણી લાયક વરસાદ થશે। અત્યારે એના એક પણ ચિહ્ન કે વર્તારો સાચો પડે એવું દેખાતું નથી। માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે આ બધા વર્તારા કરનારાઓ છે, વર્તારા કરતા હોય છે। લોકોએ જાગવાની જરૂર છે। 21મી સદીમાં વર્તારા માની લો કે ન કરે તો એનાથી કોઈ ખેડૂતને નુકસાન નથી થતું અને કોઈ એનાથી કોઈ આડઅસર પણ લોકોને થતી નથી અને ઘણીવાર એની આશાએ બાંધી આ વર્તારાઓ કરતા હોય છે, તેના હિસાબે ખેડૂતોને નુકસાનીનો ભોગવવી પડતી હોય છે। એવું અમે નજરે જોયું છે। ત્યારે આ વર્તારા કરનારા પાસે એક પણ સાધન નથી અને એક પણ પોતે કહી શકતા નથી કે આ ખોટું કેમ પડ્યું। તે અત્યારે સમગ્ર 47 ખોટા પડ્યા છે તો એ ખોટા પડવાનું કારણ આપી શકતું નથી। એને જે માની લ્યો કે એનાલિસિસ કરતા હોય છે તે પણ હવામાનના આધારે કરતા હોય છે। તો આ બધી બકવાસ બંધ કરવા જોઈએ। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે। અમે ખાસ કરીને લોકોને સાચી હકીકત જાણી થાય ત્યારે અમે 20 થી 31 તારીખ સુધી આ વર્તારા કરનારો ગુજરાતની અંદર વિરોધ કરનારા છીએ। તો બીજી તરફ આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે આગાહીકારોની આગાહી સાચી પડે છે। આગાહીકારોની આગાહી મુજબ વરસાદ પડે છે અને વૈજ્ઞાનિક આગાહીને ધ્યાનમાં રાખીને જ વાવણી કરીએ છીએ। હવામાન અને આગાહીકારોની અલગ અલગ આગાહીના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે। અંબાલાલ કહે છે એ બરાબર થાય છે, એ કહે છે એ પ્રમાણે વરસાદ થાય છે અને આ આદુકાળથી એમના અમારા વડવા કીધે આવે છે એ રીતે બધું હાલે અને એ રીતે અમે વાવેતર કરીએ છીએ। વરસાદ તો જે આગાહીકારો કે એ પ્રમાણે થાય છે અને એ વરસાદ કુદરતી આધારિત છે। એ કોઈ વૈજ્ઞાનિક ને કેવે થાય કે ના થાય એવું કઈ નથી। બાકી તો વૈજ્ઞાનિક એમ કે છે કે આ વરસાદ નહીં થાય, અલ્લીનો હિસાબે ખેડૂત બધા મૂંઝવણમાં મુકાઈ જાય છે। 24 જૂન સુધી રાજ્યમાં મેઘરાજા થશે મહેરબાન। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। આજે રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે। આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 19 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। अट्ठारह से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक। आज जो थंडरस्टॉर्म का वार्निंग दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है। और कल से हल्का से मध्यम बरसात का संभावना है। कोई वार्निंग नहीं है। आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई है। 1-2 स्पेल लाइट टू हल्का से मध्यम बरसात का संभावना है। इसमें थंडर शॉवर की भी संभावना रहेगा। जो अधिकतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। શહેરમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે। દિવસ દરમિયાન ભારે ગરમી, બફારો પણ જોવા મળ્યો, પરંતુ હાલ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો શહેરમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે। ઝરમર વરસાદ શરૂ થયો છે। તો બફારો, ઉકળાટ, ગરમી બાદ હવે આ વરસાદ ઠંડક લઈને આવ્યો છે અને શહેરીજનો પણ અત્યારે રાહત અનુભવી રહ્યા છે।
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો. બગસરા પંથકમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે. બગસરાના પીઠડિયા ગામે હળવા વરસાદી ઝાપટા પડ્યા. બગસરાના બાલાપુર, હડાડા, વાઘણિયા પંથકમાં ઝરમર વરસાદ શરૂ થયો. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા ભીંજાઈ ગયા છે. બગસરા પંથકમાં પણ જાણે કે ચોમાસું બેસી ગયું હોય એ પ્રકારનો વરસાદ વરસ્યો છે. જો કે આ ચોમાસાનો વરસાદ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદનું આગમન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. શહેરના કાંકણોલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. સ્થાનિક લોકોને થોડી સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો. હિંમતનગરના કાંકણોલ રોડ વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે અને દર ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જતા લોકો ચિંતિત બન્યા છે. તો સ્થાનિક લોકોએ તંત્રને વહેલી તકે યોગ્ય ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. કાલ રાત્રે થોડાક વરસાદમાં ગોકુલધામ આગળ જે કાકડોળ ઉપર ગોકુલધામ આવ્યું છે ત્યાં રોડની આ પરિસ્થિતિ છે. ભર ચોમાસે ઢેચણ ઉપર પાણી રહે છે. નગરપાલિકામાં 2-3 વાર અરજી કરવામાં આવી પણ પાણીનો નિકાલ હજુ થયો નથી. ખેડાના મૌધામાં ભારે વરસાદ. હેરંજ પાસે શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું છે. નદી પરનું કામ ચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું. પાણીના વહેણમાં ડાયવર્ઝન ધોવાતા લોકો પરેશાન થયા. અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. મૌધાના અલીણાથી આણંદના પણસોરાને જોડતા રોડ પર શેઢી નદી પરનો આ નવો બ્રિજ બનવાનું કામ ચાલી રહ્યું હતું અને કામ જેને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, નદીમાં અચાનક પાણી આવતા આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે અને ખેડા આણંદ જિલ્લા વચ્ચે એસટી બસ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતા લોકો પણ અટવાઈ ગયા હતા. સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ 10,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,53,500 નોંધાયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,50,000 પર પહોંચ્યો છે. ઝારખંડમાં રાજ્યસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યસભાની 2 બેઠક માટે થયું છે મતદાન. પરિમલ નથવાણી સહિત 3 ઉમેદવાર મેદાને છે અને તમામ 81 ધારાસભ્યએ મતદાન કર્યું. પરિમલ નથવાણીને એનડીએનું સમર્થન છે અને સતત 4થી વખત રાજ્યસભા લડી રહ્યા છે. તો 2008માં ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકે શરૂ કરી હતી સફર. વિધાનસભા પહોંચતા જ પરિમલ નથવાણીએ મીડિયા સાથે વાતચીત કરી. પરિમલ નથવાણીએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. એનડીએના તમામ 24 ધારાસભ્યો વિધાનસભામાં પહોંચી ગયા છે. સુમુલ ડેરી ચૂંટણી મામલો છે અને ભાજપની મેન્ડેટ પ્રથાનો વિરોધ કરાયો છે. કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરાયો છે આ વિરોધ. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન છે. સુમુલમાં ભ્રષ્ટાચાર કરવા મેન્ડેટ પ્રથા ચાલુ કર્યાનો આરોપ લગાવ્યો. સુમુલ સહકારી સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે. આ કોઈ પોલિટિકલ પાર્ટીની ચૂંટણી નથી. તો ભાજપ મેન્ડેટ શા માટે આપી રહી છે તેવા આક્ષેપ લગાવ્યા છે. એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે. ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે. પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે
રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે. પૂર્વ મેયર નૈના પેઢડિયા ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટની વાત થઈ રહી છે. પૂર્વ મેયરના પતિનું ગેરકાયદેસર બાંધકામને લઈને નવું બોડી અજાણ. નોટિસ બાદ પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન જાણ ન હોવાનું કહી અને હાથ ખંખેરી રહ્યા છે. અગાઉ રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બાંધકામ અટકાવવા બાબતે તેમજ કથિત ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતે ખુલાસા માટે 261 મુજબની નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમ છતાં પૂર્વ મેયર નૈના પેઢડિયા અને તેમના પતિને જાણે કે તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ હવે બાંધકામ પૂર્ણ કરાવી લેવાની તૈયારીમાં હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો સમગ્ર મામલે મીડિયા દ્વારા બાંધકામની તૈયારી પૂર્ણ કરવાની જે તૈયારી હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા કલેક્ટર તંત્ર અને રાજકોટ મનપા સંકલન કરીને આગળની કાર્યવાહી કરશે તેવી માહિતી સામે આવી છે. અને ત્યારે શું અત્યાર સુધી મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્ર જાણી જોઈને આંખ મીચામણા કરતું હતું તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો સામાન્ય વ્યક્તિઓના ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરે છે. પૂર્વ પદાધિકારીઓના ગેરકાયદેસર બાંધકામ ઉપર શું બુલડોઝર ફરશે? આ સવાલ ઉભા થયા છે. સ્થાનિકો પણ સવાલ કરી રહ્યા છે. હિંગળાજનગર વાળું પણ અમે એની ડિટેલ મગાવી છે. હાલ પૂરતું એ પણ ઉભું રાખવાની વાત છે. મેયરવાળી વાત છે, પૂર્વ મેયરવાળી, એ મારા ધ્યાન પર નથી. ટીપી શાખામાં વાત કરીને હું એમની ડિટેલ્સ મગાવીશ. ટીપી શાખાએ અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે, કયા સ્ટેજે છે, એ હું તપાસ કરાવીને પછી આપને ધ્યાને મૂકીશ. સુરતના વરાછા એ ઝોન ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી છે. જન્મ મરણના દાખલામાં સુધારા, નવા દાખલા કઢાવવા સહિતની કામગીરી માટે લોકોની ભીડ જામી છે. શાળામાં પ્રવેશ માટે આખા નામવાળા જન્મ દાખલાની ફરજિયાત જરૂરિયાતના કારણે વાલીઓનો પાલિકા કચેરીમાં ભારે ધસારો છે. તો અનેક લોકો છેલ્લા 3 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને તેવા આક્ષેપ પણ લગાવી રહ્યા છે. સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કામગીરી થતી હોવાથી લોકોમાં રોષ છે. નાના બાળકો સાથે આવેલા વાલીઓ પણ કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર છે. વરાછા ઝોનની અંદર સવારના 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે. જન્મ મરણના દાખલાના છોકરાના સુધારા કરવાના, તો પણ હજી ઓફિસ ખુલ્લી નથી અને હજી સાહેબો આવ્યા નથી. અને 2 દાખલા લઈને આવે, 2 બાળકના, તો 1 દાખલો આપે ને 1 કે 2 દિવસ પછી આવજો. नाम चेंज कराने के लिए आया. कितनी बार आया? 6ठी बार आया हूँ. 8 बजे से आया हूँ. अभी ये देखो 11 बजे. यहाँ का मतलब सिस्टम ऐसा रहता है. અમદાવાદ શહેરમાં પાણીનો કકળાટ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અસારવામાં આવેલા ભીલવાસમાં પાણીની ભારે તંગી છે. એમસીની કચેરી ખાતે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો, વિવિધ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. ફેબ્રુઆરીથી પાણી પુરવઠો ખોરવાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ટેન્કર પર નિર્ભર બનતા સ્થાનિકોમાં ભારે રોષ છે. એમસીની દાણાપીઠ કચેરીએ આવેદનપત્ર આપ્યું અને પાણી સમસ્યાના ઉકેલની ઉગ્ર માંગ કરી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટના બેડી અને હડમતિયા ગામ વચ્ચેનો રસ્તો બિસ્માર થતા સ્થાનિકોને મુશ્કેલી નડી રહી છે. અનેકવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોએ રાજકોટ મોરબી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પર સ્થળ પર પહોંચી અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમજાવટ બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તાની હાલતના કારણે અગાઉ અકસ્માતોમાં 2 લોકોના મોત થયા અને જેથી તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. જે રસ્તાની લીધે ઘણાના પરિવારો બરબાદ થાય, ઘણી જાતના એક્સિડન્ટ થાય, સામે સામે એકાબીજા થઈ જાય છે. ઘણા લોકો આના લીધે માથાકૂટ પણ કરે રસ્તાના કારણે. હજી સુધીમાં કોઈ રસ્તો બન્યો નથી. અમારી માંગ એટલી જ છે કે અમને રસ્તો કરી આપે, અમારી બીજી કોઈ જાતની પણ માંગ નથી. ભરૂચના અંકલેશ્વરના વોર્ડ નંબર 4ના સંજયનગર વિસ્તારમાં સરકારી રોડ ખોદાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક કોર્પોરેટર વિશાલ ચૌહાણે આક્ષેપ કર્યા છે કે પાલિકાની કોઈ મંજૂરી વગર ખાનગી જેસીબી મશીન દ્વારા રોડ ખોદવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તેમણે પાલિકા તંત્રને રજૂઆત કરી જવાબદારો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા કે અહીંના રહીશોને તકલીફ પડે છે. કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં, બરાબર, તો એ લોકોએ જીસીબી મોકલ્યો અને આ સાફ કર્યું છે. પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે. ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે એ ખોટી રીતની દલીલો કરે છે. બિલકુલ ખોટી વાત છે. નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી. એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી. એમસીએ બુદ્ધિનું દિવાળું ફૂંકી દીધું છે. ફૂટપાથ પર આવેલા વીજપોલ સાથે બાંધકામ કર્યું. ખાનગી વ્યક્તિએ વીજપોલ સાથે બાંધકામ કર્યું. સરદારનગર વોર્ડમાં જોવા મળી છે 8મી અજાયબી. એમસી ફૂટપાથ પર રહેલા વીજ પોલ પર જ દબાણ થઈ ગયું છે અને આ પ્રકારના બાંધકામને કેમ મંજૂરી મળી એક સવાલ છે. ફૂટપાથ પર આરસીસીના ધાબા ભરાયેલા જોવા મળ્યા છે. તો એમસી એસ્ટેટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય લારી ગલ્લાના દબાણ દૂર કરીને સંતોષ માને છે એમસી, પરંતુ શું અહીંયા કાર્યવાહી થશે? ફોન ઉપર બી કીધું, હમણાં કીધું કે ડાલુમલ તોડાવી નાખો. હું સાહેબ તોડાવી રહ્યો છું. જેવી રીતે તમે કહેશો મને તો કહેતો તો પૂરું ધાબો તોડાવી નાખો. એમ નહીં, પણ તમને હું એ પૂછવા માંગુ લાલુભાઈ કે આપની દુકાન છે, આપ કહ્યું મારી દુકાનને હું રિનોવેશન કરી રહ્યો છું. સવાલ એ છે કે ફૂટપાથ છે, ફૂટપાથ ઉપર એએમસી નો વીજ પોલ છે, વીજ પોલ ઉપર આપણે ખૂબ બાંધકામ કરી નાખો, એમાં સીસીટીવી પણ લગાડી દો. સાહેબ હમણાં ધાબો જ ચડાવી છે. મેં કોઈ 2 માળ 3 માળ નહીં લીધા. મારાથી ભૂલ થઈ મેં તોડી રહ્યો છું સાહેબ. પણ એએમસી ને ખબર હતી કે તમે આ બધું બાંધકામ કરી રહ્યા છો? એમસી ને ખબર છે કે હમણાં ખબર પણ મને જ્યારે ખબર પડી ત્યારથી મને ફોન આવે છે. જ્યારથી ફોન આવ્યો મને 2-3 દિવસથી ફોન આવ્યો કે ડાલુમલ તે ખોટું કર્યું છે, આ તોડી નાખ. હું સાહેબમાં તોડી નાખું. એમ તમને લાગે ખરી કે આવું ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ? મને લાગે છે, મને લાગે છે આ મારા ભૂલમાંથી આ થઈ ગયું છે. મને લાગે છે. મેં ક્યાં જીત કરું છું સાહેબ? ના ના, થયું છે હું તોડી કહેતા હો તો પૂરું ધાબુ તોડી નાખું. એ વાત નથી. લીગલ તમે લીગલી તો રાખો, અનલીગલી છે તમારું? નહીં નહીં સાહેબ, લીગલ દસ્તાવેજ વાળી વસ્તુ છે સાહેબ. તમે કહ્યા છો આસપાસ બધા અનલીગલી બધા બાંધકામો કરી રહ્યા? અનલીગલ નહીં કહું છું. બધાના દસ્તાવેજ આવી રીતે કર્યું છે સાહેબ. બધાએ બનાવ્યું છે, ઉપર નીચે બનાવ્યું હતું. હું તો હમણાં મારો ધાબો પડવા આપશે નો લાલુભાઈ ધંધો શેનો કરો છો? લાડી ચલાવું છું સાહેબ. તાપી ક્યાં દુકાન છે આપની? અહીંયા દુકાન છે આપની કે શું ઘર છે આપનું? નહીં, દુકાન છે ને સાહેબ. ઉપર શું આ બાંધકામ શેનું થઈ રહ્યું હતું? ઉપર ધાબો નીચે દુકાનો છે તો ધાબીની હાઈટ વધારવા માટે ને નીચે એ વધાવી છે. ઉપર મકાન નહીં બનાવ્યું છે. એક જ રજા ચિઠ્ઠી આપી એમસી? હા, રજા ચિઠ્ઠી આપેલી છે. હા, નિયમ પ્રમાણે છે બધું? હા હા સાહેબ. અનલીગલ છે તોડી નાખશે તો વાંધો નહીં? અનલીગલી હોય? હા, વાંધો નહીં સાહેબ. તો હમણાં તોડી નાખો. મને કોઈ એટલું મને બહુ પરેશાન થઈ ગયો છું. આવી રીતે આપણે કોઈ મકાન નહીં બનાવી શકીએ, કોઈ ગરીબ માણસ આવી રીતે ના કરી શકે. આ તો જુલુમ છે યાર. અહીંયા નિયમ બનાવવું જોઈએ. એમસી વાળા રજા ચિઠ્ઠી ફાળવી જોઈએ, યા દંડ લેવું જોઈએ અને આટલો કરવો. ચિઠ્ઠી આપી છે આપને? એમ હા, રજા ચિઠ્ઠી આપેલી છે. રજા ચિઠ્ઠી આપેલી છે. આટલી આ બાંધકામ રજા ચિઠ્ઠી નહીં આપી હોય? હા સાહેબ, સબણ કામ કરું છું હું. 2 માળ ન લીધા. એ પતરા ધાબો ઉતારી ને પતરા ઉતારી ને ઉપર મેં સબણ કામ કર્યું. આગળ પતરા લાગેલા હતા સાહેબ. ફરી અલગ ઉભા રહેજો. હું ફરી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો. એએમસી ની આ ફૂટપાથ છે, આ ફૂટપાથ છે. ફૂટપાથ ની અંદર એએમસી નો થાંભલો છે, એએમસી નો થાંભલો છે, એમસી નો આ વીજ પોલ છે અને એમાં જ આખા ધાબુ છે. જાણ થતા જ અત્યારે તોડવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ બની ગયું તો આપણા માણસો કામ કરી નાખી આખી. હા, આપણા માણસો દ્વારા બનાવી નાખવામાં આવ્યું. હા, આવ્યો તો સાહેબ ભૂલ કરી નાખી છે. તો મારે ભોગે તો છે તોડાઈ રહ્યો છું. આ ગુનો કહેવાય, ખ્યાલ છે આપને? એએમસી ની પ્રોપર્ટી નો ગુનો કહેવાય. એ માટે હું તોડું છું ને પોતે મારું તો નુકસાન છે સાહેબ. મારી કોર્પોરેટર વાત આપણે દ્રશ્યો બતાવીશ. મારા કહીશ સામે જે કહે છે કે સરદારનગર વોર્ડના કોર્પોરેટરનું ઓફિસ છે, એક્ઝેક્ટ એની સામે આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું. એટલે આ ભાજપના કોર્પોરેટરો પણ ક્યાંક આમાં ઇન્વોલ્વ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એમની સામે આ ન દેખાણું, અરજી પણ ન કર્યું. ફરી હું આપણે દ્રશ્યો બતાવીશ. આ ફૂટપાથ છે, આ ફૂટપાથની સાથે આખું આ બાંધકામ છે. અહીં એનું કહેવું છે કે અમારી નીચે દુકાન હતી નાસ્તાની અને એને અમે ઉપર મોટી કરી રહ્યા હતા અને તેના જ કારણે અમદાવાદના જે ઉત્તર ઝોન છે, ઉત્તર ઝોને આ પરવાનગી આપી. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે સીસીટીવી પણ લાગી ગયા છે અને સીસીટીવી સાથે ઉપર આખો વીજ પોલનો થાંભલો પણ જતો રહ્યો છે. એટલે આપ જોઈશું કે કઈ પ્રકારની ભલીહારી છે. મહાનગરપાલિકામાં જોઈ છે કુંભકર્ણની નિંદ્રામાં મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ હોય તેવું લાગી રહ્યું છે. કદાચ જે અધિકારીઓ રાઉન્ડમાં નીકળે છે કદાચ તેઓને આંખે નહીં દેખાયું હોય. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
દાહોદના સંજેલીના રણોજાધામમાં પવિત્ર બીજના પર્વે મોટો હોબાળો. ડીજે વગાડવાની બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ. ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક મારામારી. સંજેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લઈ તપાસ શરૂ કરી. જૂનાગઢના માંગરોળમાં બે જૂથ વચ્ચે બબાલ. ઘાંચી જમાતખાને હિસાબની મીટિંગમાં મારામારી તો સમાજના પૈસાના હિસાબ બાબતે થયો વિવાદ. આગેવાનોએ ખાર રાખી હુમલો કર્યાનો આરોપ. 7 થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ. અમદાવાદમાં સીએનસીડી વિભાગના કર્મચારીઓ પર હુમલો. નરોડાના પાયલનગર વિસ્તારમાં ટીમ ગાય પકડવા જતા સ્થાનિકોએ ઉભો કર્યો અવરોધ. કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ. એએમસી કર્મચારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. સુરતમાં ગુંડા તત્વો બન્યા બેફામ. સચિન જીઆઈડીસીમાં તોફાની તત્વોએ મચાવી ધમાલ. પાલી ગામે રાત્રે લોકોના ઘરના દરવાજા સામે કરી બબાલ. આગ્રામાં જમીન વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ. બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ. લાકડી દંડા ઉછળ્યા. જૂથ અથડામણમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. હરિયાણાના રાદોર કસ્બાના છોટા બાંસ ગામમાં પોલીસની ટીમ પર હુમલો. ડ્રગ તસ્કરને પકડવા પહોંચેલી સીઆઈએ સ્ટાફની પોલીસ ટીમ પર કરાયો હિંસક હુમલો. પરિવારજનોએ આરોપીને છોડાવવા પોલીસે બચકા ભર્યા અને પથ્થરમારો કર્યો. ઉત્તર પ્રદેશના કુશીનગરના બિંદવલિયા ગામે પોલીસ સાથે ગેરવર્તણૂક. વિવાદની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી 112ની ટીમ સાથે સ્થાનિકોએ કરી માથાકૂટ. કેટલાક લોકોએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનો વિડીયો આવ્યો સામે. મધ્યપ્રદેશના મુલતાઈમાં કાયદો વ્યવસ્થા સામે પડકાર. ઘરકંકાસનો વિવાદ ઉકેલવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ મામલો બીચક્યો. ઉગ્ર બોલાચાલી બાદ પોલીસ સાથે કરાઈ કનડગત. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના નાગઝરી વિસ્તારમાં શિવસેના નેતા પર જીવલેણ હુમલો. ગેરકાયદે રેતી ખનનની ફરિયાદ કલેક્ટરને કરાતા કરાયો હુમલો. નારાયણ શિંદેના ઘરમાં ઘૂસી કરાયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર અસામાજિક તત્વોનો આતંક. દારૂના વેચાણનો વિરોધ કરનારા રહીશો પર જીવલેણ હુમલો. હુમલાખોરોએ પતરાના શેડ અને કમ્પાઉન્ડ વોલમાં તોડફોડ કરી. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા. પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો. દર્દીના સગાએ મહિલા ગાર્ડને માથામાં પાઇપ ઝીંકી. સ્ટાફની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. હુમલાની ઘટના બાદ સુરક્ષા કડક કરાઈ. જૂનાગઢમાં ધોળા દિવસે સિંહની લટાર. ખડિયા પાસે રસ્તા પર જોવા મળ્યો સિંહ. 6 ફૂટની દિવાલ કૂદી સિંહ થયો પસાર. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સૂત્રાપાડામાં દરિયા કિનારે મળી આવ્યું શંકાસ્પદ સ્મોક સિગ્નલ ડિવાઇસ. ડેન્જર ડુ નોટ ટચના લખાણવાળું ડિવાઇસ મળતા સ્થાનિકોએ પોલીસને કરી જાણ. દરિયાઈ જહાજો અથવા બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સ્મોક સિગ્નલ સાધનનો ભાગ હોવાનું અનુમાન. વડોદરાની સયાજી હોસ્પિટલ વધુ એક વખત આવી વિવાદમાં. હોસ્પિટલની ઓપીડીમાં નમાઝ અદા કરવાનો વિડીયો વાયરલ. પોલીસ થઈ દોડતી. વિડીયોમાં દેખાતા 3 લોકોની તપાસ. સીસીટીવી કંટ્રોલ રૂમને એડવાન્સ કરી સતત મોનિટરિંગ કરવા સુપ્રિન્ટેન્ડન્ટની સૂચના. સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચોર ગેંગનો આતંક. ભવાની સોસાયટીમાં બાઇક પર આવેલા શખ્સો 2 વ્હીલર ચોરીને ફરાર. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી શોધખોળ. વલસાડના તિથલનો દરિયો બન્યો તોફાની. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા. તોફાની દરિયા કિનારે સહેલાણીઓની બેદરકારી જોવા મળી. દરિયાના રૌદ્ર રૂપ છતાં એક મહિલા બાળક સાથે કિનારે બેઠી રહી. ખેડા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. કઠલાલ અને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી મળી રાહત. કચ્છમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાન બદલાવ. ભુજ અને મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વાદળછાયું વાતાવરણ વચ્ચે લોકોને ગરમીથી મળી આંશિક રાહત. નવસારીના વાતાવરણમાં પલટો. પૂર્વ વિભાગ સહિત લુન્સીકુઈ અને કાલિયાવાડીમાં પવન સાથે વરસાદી ઝાપટા. વરસાદી માહોલથી ગરમીથી મળી આંશિક રાહત. ખેડૂતોએ વ્યક્ત કરી સારા વરસાદની આશા. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ. 2 દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ ગ્રામ્ય પંથકમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ. ચોમાસું અઠવાડિયું મોડું શરૂ થવાની સંભાવના વચ્ચે ઝાપટા પડ્યા. છત્તીસગઢના બસ્તરમાં વાતાવરણમાં પલટો. ગાજવી સાથે મેઘરાજાની પધરામણી. વરસાદી માહોલથી લોકોને મળી ગરમીથી રાહત. વરસાદના કારણે વીજ પુરવઠો પ્રભાવિત. રાજસ્થાનના દૌસામાં મેઘરાજાએ કરી જમાવટ. રસ્તા પર વહેતા થયા પાણી. પ્રી મોન્સૂન
અમદાવાદના દરિયાપુર ધારાસભ્ય કૌશિક જૈનની ઓફિસને નોટિસ. ધારાસભ્યનું જૂનું કાર્યાલય જર્જરિત હોવાથી નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા રૂટના પગલે જર્જરિત મિલકતોને અપાય છે નોટિસ. તો રથયાત્રાની કામગીરીના ભાગરૂપે આ નોટિસ આપવામાં આવી છે. ધારાસભ્યનું જૂનું કાર્યાલય જે હાલ કોઈ વપરાશ ચાલુ હોય તેમ જણાતું નથી. રથયાત્રા દરમિયાન માનવ મહેરામણ ઉમટે છે અને બંધ મકાનોમાં લોકો પ્રવેશ ન કરે અને કોઈ અગમ્ય સ્થિતિ ન ઉદ્ભવે તે હેતુથી તમામ બંધ મકાનો પર પણ નોટિસ ચોંટાડવામાં આવી છે.